બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે। અમદાવાદમાં આજથી પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલની અંદર ડીઈઓ દ્વારા નિરીક્ષણ પણ આ પ્રી પરીક્ષાનું કરવામાં આવ્યું છે। પરીક્ષાનો હાવ દૂર કરવા માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 47,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। અમદાવાદની 551 શાળાઓની અંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતી માધ્યમમાં 26,000 વિદ્યાર્થીઓ જોડાયા છે અને અંગ્રેજી માધ્યમની અંદર 14,000, હિન્દીમાં 7,000 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ પ્રી બોર્ડ પરીક્ષા તેમના દ્વારા આપવામાં આવી। અમદાવાદ શહેરમાં સતત ચોથા વર્ષે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા હોય એવા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને એમનામાં આત્મવિશ્વાસ વધે અને બોર્ડની આખી પેટર્નનો એમને અનુભવ થાય તે માટે જેમ કે હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર અને ઉત્તર વહી પણ બોર્ડ પ્રમાણે અને સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી ક્વેશ્ચન પેપર, આ પ્રકારનો આખો એમને અનુભવ બને, એમનો મહાવરો વધે અને સાથે સાથે એમનામાં આત્મવિશ્વાસ વધે। આ હેતુથી સતત ચોથા વર્ષે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। બહુ જ સારો એક્સપિરિયન્સ છે અમારો કે પહેલી વાર અમે પ્રી બોર્ડ આપીએ છીએ અને જેમાં અમે છે ને એકદમ બોર્ડની રીતે જ પરીક્ષા આપીશું, જેનાથી અમારે એક્સપિરિયન્સ વધશે અને બોર્ડની એક્ઝામ બહુ જ રિલેક્સ રીતે રખાશે। બહુ સહેલી રહેવાશે કારણ કે આ જે એક્ઝામ છે આપણને એક અનુભવ આપી રહી છે। જે લોકોએ ઇનિશિયેટિવ લીધી છે એના દ્વારા બાળકોમાં જે ડર હોય છે એ નીકળી જાય છે, તો એનાથી બાળકોના મનને શાંતિ મળે છે અને એક એક્સપિરિયન્સ મળે છે કે એક્ઝામમાં કેવી રીતે બધું હશે અને એની ફૂલ પ્રિપેરેશન। વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ ઊભો ન થાય તે માટે ઉચ્ચતર માધ્યમિક અને શૈક્ષણિક માધ્યમિક દ્વારા બોર્ડ પરીક્ષાનું પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે। વહેલી સવારથી તમામ લોકો છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ છે તે પહોંચ્યા છે અને સાથે જ તમામ જે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારોની સાથે તમામ વિદ્યાર્થીઓને પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન છે છેલ્લા 2 વર્ષથી અને આજે આ વર્ષે 3જું વર્ષ છે જે પરીક્ષા આપવા જતા હોય તે જ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને સાથે જ પરીક્ષાના આયોજન સાથે આજે તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર વહેલી સવારથી તમામ વિદ્યાર્થીઓ છે તે પહોંચ્યા છે અને પરીક્ષા આજે યોજાઈ રહી છે જે 24 જાન્યુઆરી સુધી યોજાવાની છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।